નમસ્કાર. ઇતિહાસમાં એવા રાજાઓ તો ઘણા થયા જેમણે તલવારના જોરે રાજ કર્યું. પણ આજે આપણે વાત કરીશું એક એવા શાસકની જેમણે પોતાની ઓળખ તલવારથી નહીં પણ આકાશના તારાઓથી બનાવી. જી હા, એ હતા મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીય. એક એવા રાજા જેમના માટે રાજપાટ અને વિજ્ઞાન બંને એક જ સિક્કાની બે બાજુ જેવા હતા. જરા વિચારો તો, એક એવો રાજા જે યુદ્ધ અને રાજનીતિના દાવપેચની વચ્ચે બ્રહ્માંડના રહસ્યો ઉકેલવા માટે પણ એટલો જ ઉત્સુક હોય. બસ આ જ એક વાત સવાઈ જયસિંહને ઇતિહાસના બીજા બધા રાજાઓથી બિલકુલ અલગ બનાવે છે. તો આ અસાધારણ રાજાની કહાણી શરૂ ક્યાંથી થઈ? ચલો એમના બાળપણમાં ડોક્યું કરીએ અને જાણીએ કે એમને આ સવાઈ જેવો અનોખું બિરુદ મળ્યું કઈ રીતે. વાત છે 3 સપ્ટેમ્બર 1688ની. આમેરના ભવ્ય કિલ્લામાં જન્મેલા જયસિંહ નાનપણથી જ ગજબના તેજસ્વી હતા. ગણિત અને ખગોળશાસ્ત્ર જેવા અઘરા વિષયો તો જાણે એમના માટે રમત વાત હતી. અને કોને ખબર હતી કે આ જ જ્ઞાન આગળ જઈને એમના શાસનનો મજબૂત પાયો બનશે. વિચારો, ફક્ત 11 વર્ષની ઉંમર! આટલી નાની વયે આખા રાજ્યની જવાબદારી એમના માથે આવી પડી. આ જ વાત સાબિત કરે છે કે એમનામાં નેતૃત્વના ગુણ જન્મજાત હતા. હવે આ સવાઈ શબ્દ આવ્યો ક્યાંથી? એની પાછળ પણ એક મજેદાર કિસ્સો છે. બન્યું એવું કે એકવાર યુવાન જયસિંહ મુગલ સમ્રાટ ઔરંગઝેબને મળ્યા. ઔરંગઝેબ એમની બુદ્ધિ અને હાજર જવાબીથી એટલા બધા પ્રભાવિત થયા કે બોલી ઉઠ્યા, તમે તો તમારા પૂર્વજોથી પણ સવાયા છો. બસ એ દિવસથી આ બિરુદ હંમેશા માટે એમના નામ સાથે જોડાઈ ગયું. સવાઈ જયસિંહ માત્ર એક યોદ્ધા કે વિજેતા રાજા નહોતા. એમનું વિઝન ઘણું મોટું હતું. તેઓ માનતા કે સાચી તાકાત યુદ્ધ જીતવામાં નહીં પણ એક સારો અને પ્રગતિશીલ સમાજ બનાવવામાં છે. અને આ માટે એમણે પોતાના સમય કરતાં ઘણા આગળના સુધારા કર્યા. જુઓ, એક તરફ એ સમયનો સમાજ હતો જે સતી પ્રથા અને અંધશ્રદ્ધા જેવી કુપ્રથાઓમાં જકડાયેલો હતો. અને બીજી તરફ હતા જયસિંહના આધુનિક વિચારો. જ્યાં સમાજ પાછળ જઈ રહ્યો હતો ત્યાં જયસિંહે ભવિષ્યનો પાયો નાખ્યો. એમણે ખાલી વાતો જ ન કરી, નક્કર કામ કર્યું. લગ્નના ખોટા ખર્ચ પર રોક લગાવી, જેથી ગરીબ પરિવારો દેવામાં ન ડૂબે. એટલું જ નહીં, વિધવા પુનર્વિવાહ જેવા વિષય પર ખુલ્લી ચર્ચાઓ કરાવી અને સમાજને એક નવી, તાર્કિક દિશા બતાવી. હવે આવા પ્રગતિશીલ સમાજ માટે એક પ્રગતિશીલ શહેર પણ તો જોઈએ, ખરું ને? બસ આ જ વિચારમાંથી જન્મ થયો એમના સૌથી મોટા વારસાનો, જે આજે પણ જીવન છે, જયપુર શહેર. આ ખાલી એક શહેર નહોતું, એ એક સપનાનું સાકાર સ્વરૂપ હતું. તો થયું એવું કે જૂની રાજધાની આમેરમાં વસ્તી અને પાણીની તંગી વધવા લાગી. કોઈ બીજો રાજા હોત તો ચિંતા કરત, પણ જયસિંહ માટે આ એક તક હતી. એમણે એક એવું નવું શહેર વસાવવાનું નક્કી કર્યું જે 18મી સદીના ભારત માટે એકદમ ક્રાંતિકારી હતું. પહોળા રસ્તા, ગ્રીડ સિસ્ટમ અને શાનદાર આયોજન. આ હતું જયપુર, ભારતનું પહેલું પ્લાન્ટ સિટી. શહેર બની ગયું, સમાજ સુધરી રહ્યો હતો. પણ જયસિંહની નજર તો હંમેશા આકાશ તરફ રહેતી હતી. ચાલો હવે એમના વ્યક્તિત્વના સૌથી રોમાંચક પાસા તરફ જઈએ. ખગોળશાસ્ત્ર માટેનો એમનો લગાવ. એમને જોયું કે એ જમાનામાં જે પંચાંગ વપરાતા હતા એમાં ગ્રહોની ગતિની ગણતરીમાં ઘણી ભૂલો હતી. હવે આનાથી શું ફરક પડે? ઘણો બધો. તહેવારોની તારીખોથી લઈને ખેતી અને વ્યાપાર સુધી બધું જ ખોરવાઈ જતું. એક ચોક્કસ કેલેન્ડર વગર રાજ્યની પ્રગતિ શક્ય જ નહોતી. આ ગંભીર સમસ્યાનો એક જ ઉકેલ હતો ચોક્કસ વૈજ્ઞાનિક અવલોકન. અને આ માટે એમણે કોઈ નાનો મોટો પ્રયોગ ન કર્યો. એમણે ભારતભરમાં એક નહીં, બે નહીં, પણ પૂરી 5 વિશાળ વેધશાળાઓ એટલે કે જંતર મંતર બનાવડાવ્યા. આ જ એમના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો સૌથી મોટો પુરાવો છે. અને આ 5માંથી પણ જયપુરનું જંતર મંતર તો કમાલ જ છે. એ આજે પણ દુનિયાની સૌથી મોટી પથ્થરની વેધશાળા તરીકે અડીખમ ઊભું છે. આ કોઈ સામાન્ય સ્મારક નથી, આ તો પથ્થરોમાં કોતરાયેલું જીવંત વિજ્ઞાન છે, જે આજે પણ બિલકુલ સચોટ સમય બતાવે છે. તો આટલી બધી વાતો પછી સવાઈ જયસિંહને આપણે કઈ રીતે યાદ રાખીશું? એક યોદ્ધા તરીકે, એક શાસક તરીકે, કે પછી એક વૈજ્ઞાનિક તરીકે? સાચું કહું તો તેઓ આ બધાનું એક અનોખું અને અદ્ભુત મિશ્રણ હતા. જુઓ, એમના વ્યક્તિત્વની બે ધાર હતી. એક તરફ હતું શસ્ત્ર, જેનું પ્રતીક હતી જયબાણ, એશિયાની સૌથી મોટી તોપ. તો બીજી તરફ હતું શાસ્ત્ર, જેના માટે એમણે વિદેશી વૈજ્ઞાનિક ગ્રંથોનો સંસ્કૃતમાં અનુવાદ કરાવ્યો. શક્તિ અને જ્ઞાનનું આવું સંતુલન ભાગ્યે જોવા મળે છે.
ટૂંકમાં કહીએ તો સવાઈ જયસિંહનો વારસો માત્ર ઇમારતો કે તોપો પૂરતો સીમિત નથી. એમણે સાબિત કર્યું કે એક રાજા પરંપરા અને આધુનિકતા બંનેને સાથે લઈને ચાલી શકે છે અને એક મજબૂત અને પ્રગતિશીલ રાજ્ય બનાવી શકે છે. પણ સવાઈ જયસિંહની વાર્તા અહીં પૂરી નથી થતી. એમણે બનાવેલી વેધશાળાઓ આજે પણ આપણને બ્રહ્માંડના રહસ્યો સમજવા માટે બોલાવી રહી છે. હવે સવાલ એ છે કે આ પથ્થરોમાં છુપાયેલું સદીઓ જૂનું જ્ઞાન આજે આપણને શું શીખવી શકે છે?